જય માતાજી મિત્રો, અમે છે અત્યારે ગળુ ગામની અંદર ને ગળુ ગામની અંદર ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં થોડાક વડીલો બેઠા છે અને અમે આ બાજુથી ઘુમલીથી આવતા હતા તો ગળુ ગામ આ બાજુથી 5 કિલોમીટર થાય, ભાણવર પોરબંદર રસ્તો આ બાજુથી 6-7 કિલોમીટર થાય. તો ગળુ ગામની અંદર અમે આવ્યા ને 3-4 મહિના પહેલા આવ્યા હતા. તો આ એક ઐતિહાસિક જગ્યા છે મિત્રો, અને અમારો આ વિડીયો તમે શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ને પહેલાં જોજો તમે, અને વિડીયો તમે સ્કીપ કર્યા વિના જોજો. આ એક ઇમ્પોર્ટન્ટ છે, એક સમાજની સારી વસ્તુ જાય એવો અમે સંકલ્પ કર્યો. અને આ એક એવી જગ્યા છે, એક એવી સમાધિ સ્થળ છે જે અમે બતાવ્યું ને આજ બાપા બેઠા એની પણ અમે રાય લીધી, અને એનાથી એક એવું દુઃખ બાપા દૂર થાય એવો સમાજમાં મેસેજ જાય. અને આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, આ શ્રદ્ધાનો વિષય છે કે જેને શ્રદ્ધા હોય, તમે જ હમણાં કહ્યું કે શ્રદ્ધા હોય તો બધી વસ્તુ મટી જાય. હા, તો આવી વસ્તુ છે મિત્રો. તો આ વિડીયો તમે આખો અમારો જોજો જરૂર અને સ્કીપ ન કરતા, કારણ કે આ એક જોયા જેવી વસ્તુ છે અને દર્શન કર્યા જેવી વસ્તુ છે અને સમાજમાં કલ્યાણ થાય એ વસ્તુ આજ છે. તો અમે એ જગ્યા ઉપર જાશું, અમે ગોતીએ હજી. એ પહેલાં એક જગ્યા છે જો સીતારામ બાપાની જગ્યા છે પહેલાં, અને એની બાજુમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર છે અને વાછરા દાદાનું પણ મંદિર છે. તો તમે ગળુ આવો તો જરૂર આ જગ્યા ઉપર તમે આવજો, અને કંઈ પણ તકલીફ હોય તો અમે બતાવશું આગળ હજી કે આ તકલીફ આ સમાધિના દર્શનથી, આ સમાધિની માન્યતાથી દૂર થાય એવો અમને ખબર પડી અને અમને ખુદને અનુભવ થયો. અમારા અનુભવથી જ અમે આ બતાવીએ. તો હાજનભાઈ, આ બાપા સીતારામની જગ્યા છે અને આપણે એમ થાય કે લાકડાનું બનાવેલ છે, પણ ખરેખર છે સુના સિમેન્ટથી. આપણે જ્યારે આવતા ત્યાં જોતા તો આ મિત્રો બાપા સીતારામની જગ્યા છે. અને જોઈ લો, આ બધું લાકડાનું બનાવેલ હોય એવું છે, પણ ખરેખર આમાં સૂનો સિમેન્ટ જ વાપરેલ છે અને બહુ ખૂબ. હા, ખીલાહારી ને સૂનો સિમેન્ટ વાપરેલ છે. હા, તો આ જગ્યા છે ગળુ ગામનો. અહીં ચોક છે, એ ચોકને બાજુમાં જ અહીં મંદિર શિવનું છે. તો મિત્રો, અમે જે મેન મુદ્દાની વાત કરીએ એ સમાધિ સ્થળ અમે ગોતીએ ને અહીં વડીલો બાપા બેઠા, તો એ લોકોને પૂછીને અમે જોઈએ. ને તમે છેલ્લે સુધી વિડીયો જોજો અને જરૂરની જરૂર વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે એ જગ્યા જોવી જરૂરી છે. અને ત્યાંનું દુઃખ કઈ રીતે દૂર થાય અને કયું દુઃખ દૂર થાય એ પણ અમને તમને આખરીમાં જણાવશું. તો હાજનભાઈ, આપણે એ બાજુ જાશું અને જોશું. તો મિત્રો, આ છે ગળુ ગામનો અહીં શોખ છે, અહીં દુકાનો છે, આ બાજુ એક કેબિન છે. કેમ છે ભાઈ, મજામાં? શું હાલે? અહીં નથી મર્યો? કેમ છે? હા, ચોક અંદર. હા, પણ આ ખાલી ચોક છે. શું હાલે, મજામાં? અમે પોરબંદર, હા, ને ગામડે રહીએ. ને અમે અહીં એક માનતા કરી હતી, તો એ સમાધિ સ્થળ અમે ગોતતા હતા ક્યારેકનું, તો અહીં કોઈ હતા નહીં. એટલે અમે દર્શકોને પણ બતાવીએ કે આ વસ્તુ છે એ દેવસી બાપા નામ હે. હું હા હા, તો આ બાજુ સમાધિ છે ને. હા હા, તો ના અમે જોઈ નથી. તો આપણે જઈએ ત્યાં, ભાઈ ભેરા હે અને આ કેબિન વાળા ભાઈ છે અને બધા. તમારું નામ? રામદેવભાઈ. હા, રામદેવભાઈ, મજામાં? હા, સારું હાલે ને ધંધો પાણી? હા, તો વાંધો નહીં. તો આ રામદેવભાઈ ને આપણે પૂછ્યું કે દેવસી બાપાની સમાધિ ક્યાં છે. હા હા હા, તો અહીં અમે કેબિને પૂછ્યું અને હવે અમે ત્યાં જઈએ સમાધિ સ્થળ પર. કારણ કે જ્યારે અમે અહીં આવ્યા ને ભાઈ, તમારું નામ શું? કરશનભાઈ, અમે જ્યારે અહીં આવ્યા ને ત્યાં અમે અહીં ઊભા હતા, તો આ વસ્તુ અમને બતાવી કે આ તમને આ દુઃખ દૂર થાય કે તમે એની માનતા કરો તો. હા 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 હા. તો મિત્રો, આપણે જઈએ એ સમાધિ સ્થળ ઉપર અને તમે અમારી સાથે જોડાઈને રહેજો. એ સમાધિ સ્થળનું મહત્વ શું છે, ત્યાં જઈને ત્યાં પણ વડીલ અમારી સાથે ગયા, તો આપણે જાણશું, જોશું. અને છેલ્લે સુધી અમારો આ વિડીયો જોજો ને સમાજમાં પણ ખબર પડે માણસની કે આ વસ્તુ સારી જ છે. આમાં કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, આ એક શ્રદ્ધાનો વિષય છે. અને અમે જે બતાવીએ ને એ અમારો અનુભવ છે, બાકી આપણે કોઈને કહેવાથી હાજનભાઈની કે આ વસ્તુ નથી થતી, આપણો ખુદનો અનુભવ. તો મિત્રો, આ હે ગળુ ગામની અંદર જે મેન રોડ છે, ત્યાંથી અંદર જવાય. તો આ બધી સમાધિ છે, જો હાજનભાઈ બતાવે સામે સમાધિ સ્થળ છે ને, અહીં ગામના વડીલો છે. અને તમે બધાએ બહુ સાથ સહકાર આપ્યો કે એક કોઈ પણ જાણવા જેવી વસ્તુ છે. અમારો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે આપણે અંધશ્રદ્ધામાં કે આમ થાય તો આમ થાય, પણ અમારો ખુદનો અનુભવ છે. અને આ સમાજની અંદર આ વસ્તુ આગળ બીજાને ખબર પડે,
હા બાપા વાહ 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 જાઓ. હા ના જઈએ હા અમે જરાક હે ને નિરાયથી અમે આ વિડીયો ઉતાર્યા હતા હા 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 આ વડીલ છે ગડુ ગામના બાપા હા. અને એ પણ અમારે સાથે આવ્યા માન આલી શકે અજણભાઈ હા તો પણ એ સારું કાર્ય હે ને હા તો બાપા આ એક સારું કાર્ય થાય હા, હા. સમાજની માલિકોને ખબર પડે આપણે કોઈને કંઈ બતાવવાની એવી જરૂર નથી પણ અમને ખુદનો અનુભવ થયો હા હા કે આનીથી તો જ આવે ને આ અનુભવ. દુઃખ દૂર થાય હા. બરોબર તો મિત્રો આપણે જાય સમાધિ સ્થળ સુધી અને ત્યાં વડીલો હે જાઓ જાઓ જાઓ. અહીંયા ઘણી બધી સમાધિ છે તો આપણે તો ખબર ન હોય કે હા. કઈ સમાધિ છે એટલે આ ગામના વડીલો બધા આવ્યા બાપા અને કરશનભાઈ હા હમ. આમાં નામે લખેલ છે દેવસી બાપા. વાહ વાહ તો મિત્રો આ સમાધિ સ્થળ છે અહીં ઘણી બધી સમાધિ છે અને આ એક શ્રદ્ધાનો વિષય છે ને હે આ શ્રદ્ધા હતી તો અમે તો અહીંથી ઘણી વાર નીકળ્યા બહુ પણ મણો આવે અહીંયા માથાનો મંડાવ્યું કરવા. હા હા ક્યાંય ક્યાંય માણસો આવે અહીં માનતા કરવા. તો આ સમાધિ સ્થળ છે હા અજણભાઈ આ દેવસી બાપાની હા અને આનો ઇતિહાસ થોડોક બાપા અહીંયા આવતા રહ્યો તમે અહીંયા આવતા રહ્યો અહીં કરશનભાઈ આવતા રહ્યો અહીં બે. અહીં બે. હમ. એ ભગવાન. આનો ઇતિહાસ શું છે બાપા કે આ વસ્તુ માથું આનું આ બધા જે મેન પ્રશ્ન એ છે કે માથાનો જ છે કે માથું ઉતરી જાય તો એનો ઇતિહાસ શું છે કે પેલા ઇતિહાસ હું એ માથું પેલા તે ઉતારતા બરોબર હા હા એટલે પેલા માથું ઉતારતા ને હા, હા. ભાઈ એનો ટૂંકમાં પોતાની દેવતા હયાત. હતા ને હા તેથી ના માથું ઉતારતા પછી દારૂ બહુ પીતા હા હા દારૂ ગમે એટલો પીતા હોય ને તો માથું ઉતાર દેતા બરોબર, હા. માથું ઉતરી જતું હા હા એટલે ને હવે આ ઓફ લાતો થઈ ગયા બરોબર પછી દારૂ ચડાવો તમે હા. 5 રૂપિયા 10 રૂપિયાનો કે ગમે એટલો હા. એટલે એનું માથું ઉતરી જાય બરોબર. એનો મતલબ આ અને પેલેથી માથું ઉતારતા હા હવે આપણો તો એ વિષય ન હોય એટલે આપણે એમાં અસકાઈ એ વસ્તુમાં એટલે આપણે તો શ્રદ્ધાથી આવ્યા હોય કે ભાઈ શ્રદ્ધા હા હા હમ હમ હા દારૂ બહુ હતી પીતા એ બધા સમજો એને માપ હા. તો મિત્રો જે દારૂ આ ચડાવે તો માથું મટી જાય મટી લ્યો ને ટૂંક મહિનો હા તો આ હે દેવસી બાપાની સમાધિ હું પછા ગાવ ગમે એમાં આમ દારૂ ચડાવે એટલે મીનું માથું ઉતરી જાય એની આ સફળતા થાય એ કેટલાક વર્ષ પહેલા ઓફ થઈ ગયા ને કેટલા વર્ષ ઓ 20-25 વર્ષ થઈ ગયા 20-25 વર્ષ તો આ મિત્રો જોવો તમે આ જે અંદર એની સમાધિ સ્થળ છે અને અહીં લખલ પણ છે બધી હે આ નામે તારીખ એટલું લખેલ 2024 હા છે ગુજરાતીમાં જ લખેલ છે હા સોમવાર અને દેવસી દેસુર હા હા મિત્રો અને ઓફ થઈ ગયા ને એટલા 20-25 વર્ષ થઈ ગયા હા. અને પોતે હયાતીમાં જે માથાનું કામ કરતા હા, અને માથાનું માથું કામ ઉતારતા હા એટલે આજે એની સમાધિ જાગૃત છે હા હા અને દેશ વિદેશથી કે આપણા એરિયામાંથી ગમે ત્યાંથી માનતાઓ આ તે બધા આવે અને અહીં આ વસ્તુ દૂર થાય હા સરદારી હા. હોય ને એમાં માથું મટી જાય હા મટી જાય તો મિત્રો આ સંદેશ છે એ ગમે ત્યાં અમારા વિડીયા દ્વારા પૂગે અને સમાજનું કલ્યાણ માટે થઈને અમે આ વસ્તુ કરી કે અમને અનુભવ થયો આ કોઈ અંધશ્રદ્ધા નથી આ અમે સાક્ષાત અહીં જોયું અને જેનું માથું ઉતર્યું એ ભાઈને હું અજણભાઈને સામે આવીને બે વાતું જય માતાજી મિત્રો અને મિત્રો આ જે વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે મારા જેવો જે કોઈ દુખિયો માણસ હોય કે કાયમીને માટે બાપા માથું દુખતું હોય ને દુઃખ ભોગવતો હોય તો એને ખબર પડે કે અહીં જો માથાની માનતા કરવાથી માથું ઉતરી જતું હોય તો આપણે કઈ તકલીફ નથી ને બે જણાને એટલે વિડીયો ઉતારી અને સમાજમાં મૂકીએ કે અહીં તમે માનતા માથાની કરી હો તો તમારું માથું ઉતરી જાય ને તમારું દુઃખ દૂર થઈ જાય તમારે શ્રદ્ધા એ તો અમારો કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો આ વિષય છે નહીં આ તો શ્રદ્ધાની વાત છે જેને શ્રદ્ધા હશે એનું માથું ઉતરી જાય જેને શ્રદ્ધા નહીં હોય એનું માથું નહીં ઉતરે ચોખ્ખું જ છે આ વસ્તુમાં કઈ લેવા જવા જેવું છે નહીં તો જે કોઈ અહીં માનતા કરીએ માથાની એનું માથું ઉતરી જાય મિત્રો અને શ્રદ્ધાથી કરજો માથું જરૂર ઉતરી જાય મારું ઉતરે ગયું ઈ હું તમને કહું બાકી હું બીજા કોઈને જવાબદારી લેતો નથી ભાઈ બરોબર તમારી જેવી શ્રદ્ધા બસ
અને મિત્રો હાજનભાઈ જે વાત કરી ને દારૂની હા અમે સાથે જોઈ તો ઘણો ટાઈમ લાંબો ટાઈમથી એનું માથું સડતું અને એ અંધશ્રદ્ધામાં બિલકુલ માનવા વાળો માણસ નથી. હા અને છતાં જો અમને આ ખાલી અમે રસ્તા ઉપર જતા હતા ને એક બાપાએ ખાલી અમને વાત કરી હતી કે અહીં તમે માનતા કરજો, તો અમે આજ માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છે. અને હાજણભાઈને આ પુરાવો અમને મળ્યો એટલે અને ગામ લોકોએ સાથ સહકાર આપ્યો એ બદલ પણ તમારો બધાનો આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ બાપા તમારો પણ. તો મિત્રો ગમે ત્યાં હોય દુનિયામાં આ જગ્યા હે એ પૂર્ણ પવિત્ર અટાણે તો માનવામાં આવે. અને આવી કોઈ જો દુખિયાનું દુઃખ દૂર થતું હોય તો અમારા 10 મિનિટના વિડીયો દ્વારા સમાજમાં આ વાત એક ઉગે અને બધાયનું સારું થાય એવી અમારો પ્રયાસ છે ને એવી અમારે બધાની પ્રાર્થના છે. ઓકે મિત્રો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો? અગર સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમે શેર કરતા રહેજો કે કોઈ પણ દુખિયા માણસની 5% પણ ફેર પડે તો અમે અમારો પ્રયાસ સફળ માનશું. તો મળશું એક ઐતિહાસિક વિડીયો કે સાથે. ત્યાં સુધી રજા આપશો અને જય માતાજી અને જય દેવસી બાપા. હર હર મહાદેવ હર.